મિત્રો, જ્યારે આપણા દેશમાં મંદિરોમાં દાન કરવાની વાત આવે છે ત્યારે ગરીબ માણસ હોય કે અમીર માણસ, તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણેનું દાન કરતા જ હોય છે. તમે 100-200 કિલોમીટર કાપીને કોઈ મોટા મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં જઈને જાજા નહીં પણ 50-100 રૂપિયા તો દાન પેટીમાં અવશ્ય નાખતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે આપણા ગુજરાતના મોટા મોટા મંદિરોમાં તો રોજના હજારો લોકો દર્શન કરવા આવે છે, તો આ મંદિરોમાં કેટલું દાન આવતું હશે? તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગુજરાતના 10 સૌથી ધનવાન મંદિર વિશે, એટલે કે આ મંદિરોમાં સૌથી વધુ દાન આવે છે. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે નીલકંઠ ધામ. નીલકંઠ ધામ ગુજરાતના નર્મદા જિલ્લાના પોઈચા ગામ ખાતે આવેલું છે. આ મંદિર ભગવાન નીલકંઠ વર્ણીને સમર્પિત છે, એટલે કે ભગવાન સ્વામિનારાયણનું બાળ સ્વરૂપ. આ મંદિર ખૂબ જ સુંદર અને આધુનિક છે. છેલ્લા થોડા વર્ષોમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય અને ધાર્મિક અને પ્રવાસનું સ્થળ બન્યું છે. આ મંદિરની આવકની વાત કરીએ તો વાર્ષિક આવક અંદાજિત 8 થી 10 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 9મા નંબર ઉપર આવે છે ચોટીલા ચામુંડ માતાજીનું મંદિર. સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલું ચામુંડ માતાજીનું મંદિર ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિ મંદિરોમાંનું એક છે. આ મંદિર ચોટીલાના ડુંગર પર આવેલું છે અને દર વર્ષે 20 થી 25 લાખ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરની અંદાજિક વાર્ષિક આવક 10 થી 15 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 8મા નંબર ઉપર આવે છે શામળાજી મંદિર. શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર વર્ષે અહીં પ્રસિદ્ધ શામળાજીનો મેળો યોજાય છે, જેમાં લાખો ભક્તો આવે છે. આ મંદિરની વાર્ષિક અંદાજિત આવક 20 થી 30 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 7મા નંબર ઉપર આવે છે રણછોડરાયજી મંદિર. રણછોડરાયજી મંદિર ગુજરાતના સૌથી પ્રખ્યાત કૃષ્ણ મંદિરોમાંનું એક છે. આ મંદિર ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં આવેલું છે. દર વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે. આ મંદિરનું ભવ્ય નિર્માણ લગભગ 18મી સદીમાં થયું હતું અને આ મંદિરની અંદાજિત વાર્ષિક આવક 30 થી 35 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર ઉપર આવે છે બહુચરાજી મંદિર. આ મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી શહેરમાં આવેલું છે. આ મંદિર બહુચરાજી માતાજીને સમર્પિત છે. દર વર્ષે અંદાજે 10 થી 15 લાખ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ખૂબ ભીડ રહે છે. આ મંદિરની અંદાજિત વાર્ષિક આવક 40 થી 45 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 5મા નંબર ઉપર આવે છે કષ્ટભંજન હનુમાન મંદિર. કષ્ટભંજન હનુમાનજી મંદિર ગુજરાતના સૌથી પ્રખ્યાત હનુમાન મંદિરોમાંનું એક છે. આ મંદિર બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં આવેલું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય BAPS દ્વારા સંચાલિત છે. દર વર્ષે અંદાજે 15 થી 20 લાખ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિરની વાર્ષિક અંદાજિત આવક 40 થી 50 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 3જા નંબર ઉપર આવે છે અક્ષરધામ મંદિર. આ મંદિર ગાંધીનગર શહેરમાં આવેલું છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ અને ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1992માં પૂર્ણ થયું હતું. આ મંદિરની વાર્ષિક અંદાજિત આવક 50 થી 70 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 3જા નંબર ઉપર આવે છે અંબાજી મંદિર. આ મંદિર અંબા માતાને સમર્પિત છે. મંદિર બનાસકાંઠા જિલ્લાના અરાસુર પર્વત પર આવેલું છે. અંબાજી મંદિર ભારતની 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. મંદિર નજીક ગબ્બર પહાડ આવેલો છે, જેને અંબા માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળામાં અહીં લાખો ભક્તો આવે છે. આ મંદિરની વાર્ષિક અંદાજિત આવક 70 થી 80 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં 2જા નંબર ઉપર આવે છે દ્વારકાધીશ મંદિર. આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર લગભગ 2000 વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે. દ્વારકા ભારતના 4 ધામોમાંનું એક છે. માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય દ્વારકા અહીંયા જ હતું. આ મંદિરની વાર્ષિક અંદાજિત આવક 80 થી 90 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે સોમનાથ મંદિર. આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને ભગવાન શિવને સમર્પિત છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર ખૂબ પ્રાચીન છે અને ઇતિહાસ પ્રમાણે ઘણી વખત તોડવામાં આવ્યું અને ફરી બનાવવામાં આવ્યું. હાલનું ભવ્ય મંદિર વર્ષ 1951માં બનાવવામાં આવ્યું હતું.
આ મંદિરની વાર્ષિક આવક અંદાજી 100 કરોડ રૂપિયાથી પણ વધારેની છે. તો મિત્રો, આ હતા ગુજરાતના 10 સૌથી ધનવાન મંદિરો કે જેમની આવક કરોડો રૂપિયામાં છે. પણ આ એક અંદાજિત આવકનો આંકડો છે, કારણ કે આ કોઈ મંદિર સત્તાવાર રીતે આંકડો જાહેર કરતા નથી અને અમુક સમયે તો ગુપ્ત દાન પણ ખૂબ મોટા પાયે આવતું હોય છે, જેની જાણકારી ટ્રસ્ટ સિવાય કોઈને હોતી નથી. તો આ આંકડો ફક્ત સામાન્ય લોકોના દાનનો અંદાજિત આંકડો છે. તો જો જાણકારી ગમી હોય અને દરરોજ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.